મેડમ જો ટેટુ કરાવવા ગયા હતા ત્યાં મેળ ન પડ્યો એટલે સ્પા કરાવે છે. હા, આઈને શું કરાવે છે દીદી? સ્પા કરાવે. ઓકે, કયા સ્પા છે? તો કાલે મારો ભાઈ આવે ને તો સારી વાત છે. કયો સ્પા કરો છો તમે અત્યારે? અત્યારે આઈસ્ક્રીમ મસ્ત સ્મેલ આવે છે. હજુ એમના ભાભીની કેટલી ફૂલ મસાજ કરે છે. કરી તો દેવું જ પડે. નહીં કદાચ કઈ મારે સુસ્તી કરી દેશે. કરો દવા અલે આ મોઢું પકડીને ડુબાડ દો ને. બસ જોરથી આમ ડુબાડ દો ને. ડુબાડ રાખો, ડુબાડ રાખો. પી ગઈ. શું કીધું? સોરી અને હીરો દીદી આલા પાછળ દબાઈ રાખજો. અચ્છા ને હીરો છે આમ જોજો. કેટલી વાર કરીશ બોલા? એક બે ઘૂંટડા મારો હોય તો મારી શકો. ના હો, એવું નથી. હવે એક વાર કહો, છેલ્લી વાર પછી નહીં હો. હવે નહીં હો. શ્વાસ લેવાનો હોય એમાં. એમ એવું નથી. હું જો લો ચલો ફટાફટ. હા હા બસ ફટાફટ 10 સુધી કાઉન્ટ કરે ત્યાં સુધી રહેવા દેજો. 1 2 3 4 5 6 6 સેકન્ડ. અહીંયા જો પૂજા દીદીને છે ને અત્યારે એટલી ઠંડી લાગે છે ને કે દુપટ્ટો ઓઢીને બેસી ગયા છે નવી નવેલી દુલ્હન બનીને. આ બધા જો તોરલ દીદીને લોકો વિડીયો ઉતારે છે એમનો. શું કહો છો? હું આવે તો ઘરે જઈને લઈ આવવાનું. એડ્રેસ મેન્શન આપણે કરી જોઈએ. ઓર્ડર આપવા આવે ને ઓકે. શેની વાત કરો છો તમે? આ જે લેસ છે ને બહુ મોંઘા મોટી નથી. ઓકે ડન. દીદી કશું કેવું છે? કઈ જ નથી. આપણી ભાઈને બ્રાઇડ છે છોકરા. જો દીદી અત્યારે છે ને ફોટોગ્રાફી કરતા શીખવાડે છે આ બધાને. તમે જે બી મેકઅપ કર્યો છે તમારે ક્લિયર ઈ જ લેવાનું છે. તમારે એક્સપોલેટેડ. હેલો ગાઈઝ, જો છે ને આજે અમે નીકળ્યા ને તો અમને અહીંયા રથયાત્રાના દર્શન થયા. આપણે ઓલી બાજુ જઈએ અને જો ભગવાન રથયાત્રામાં આવે છે તમે જોઈ શકો છો. જો ગાઈઝ અત્યારે છે ને અમે લોકો હાલવા માટે જઈએ છીએ. હું મમ્મી ને ભાભી અમે લોકો અત્યારે નીકળ્યા છીએ ચાલવા માટે બહાર રોડ પર. જો અને ફ્રી થઈ ગયા જમીને તો આજે અમે લોકોએ વિચાર્યું કે પહેલાં જઈએ મૂવી જોવા. પણ મૂવી તો એટલીસ્ટ આપણે બધા જોઈ લીધા છે એટલે પછી અમે લોકો એવું વિચાર્યું કે હવે કંઈ નહીં, ચલો ચાલવા જઈએ. તો કંઈ નહીં, બન્યા રહેજો બ્લોગમાં. અને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક સબસ્ક્રાઈબર કરતા રહેજો. આ બેન જો એના હસબન્ડ જોડે વાત કરે છે અને અહીંયા ચાલી રહ્યું છે. અહીંયા એના વાલમ હમણાં 2 દિવસ પછી આવવાના છે. ચોકલેટ ખાતા ખાતા. અને અત્યારે અમે અહીંયા છે ને અર્બન ચોક આવ્યા છીએ અને આ બેન એમના વાલમ જોડે વાત કરી રહ્યા છે. એટલે તો કહું છું 2 દિવસ પછી એના વાલમ આવી રહ્યા છે.